सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं चकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि शुनि चैव स्वपाके च पंडिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः। विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनि। विद्या विनय संपन्न ब्राह्मण जो सात्विक व्यक्ति से गवि राजसी हस्ती तामस शुनि चैव स्वपाके च वही વધારે तामसिक पंडिताः समदर्शिनः आ બધા પ્રત્યે પંડિતોની સમાન દ્રષ્ટિ છે. એટલે કે બધામાં જે સમતત્વ છે એનું દર્શન કરવું. સમદર્શિન એ સમત્વ તત્વનું દર્શન કરવું જેનો સ્વભાવ છે એ પંડિતો આ બધા અસમાનમાં કે આ બધી વિષમતામાં સમાનતા દર્શન કરે છે.
सात्विकेषु राजसेषु तामसेषु च सत्वेषु समदर्शनम अनुचितम. कोઈક બીજા દૃષ્ટિબિંદુથી, આપણા દૃષ્ટિબિંદુથી આ સાત્વિકમાં, રાજસમાં, તામસમાં, સર્વમાં સમાન દર્શન કરવું ઉચિત છે, પણ વ્યવહારના સંબંધમાં આ દર્શન અનુચિત એમ કહેવા માગે છે. અભોજ્યાન્નાસ્તે દોષવંત. આ પ્રકારે સમાન દર્શન કરનારા છે, એમનું અન્ન અભોજ્ય છે, એનું અન્ન ભોગને લાયક નથી. દોષવંત કંઈ દોષવાન છે. શાપતિ કહો છો સમાસમાભ્યામ વિષમ સમય પૂજાત. પૂજા તો પાંચમી વિભક્તિ છે, પૂજાને કારણે. સમજ હોય ને વિષમ, વિષમ હોય ને સમ, અસમાન હોય ને સમાન રીતે પૂજીએ. ટૂંકમાં ગઈકાલે વાત કરતી પ્રકારે વ્યવહારની વાત છે કે બ્રાહ્મણનો આદર કે સત્કાર જ્યારે થતો હોય ત્યારે કઈ થવું જોઈએ, તો કે એમની વિશેષતા જોઈને એમનો સત્કાર થવો જોઈએ. જે વધુ વિદ્વાન હોય, વધુ અનુભવી હોય, એમને વધારે માન મળવું જોઈએ, વધારે સન્માન મળવું જોઈએ, વધારે સત્કાર થવો જોઈએ. તો વ્યવહારની આ જે સામાન્ય રીત છે એને ધ્યાનમાં લીધા વગર છે. સમાસમાભ્યામ વિષમ સમયે પૂજાત. સમાન અને સમાન બધે પેલું બધે બ્રહ્મનું દર્શન સમાન હોવું એક વસ્તુ છે. એ જ વસ્તુનો વ્યવહારમાં લાવીએ અને પછી વ્યવહારની અંદર સમાન કે અસમાન ગમે તે હોય બધાને એક સરખી રીતે આપણે આદર કરીએ. એવું થાય કે ના થાય એમ કહ્યું. આપ કહો છો કે બ્રાહ્મણો વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ સાત્વિકમાં, રાજસમાં બધાની અંદર સમદર્શીના સમાન તત્વનું દર્શન કરે છે. તો પછી આવી રીતે વ્યવહારની અંદર જ્યારે સત્કાર થતો હોય બ્રાહ્મણોનો, તો પછી બધામાં સમાન દ્રષ્ટિ કરવી જોઈએ કે નહીં? તો કે ના, તે દોષવંત સમાસમાભ્યામ વિષમ સમયે પૂજાત. સમ છે એને વિષમ રૂપે, વિષમ અસમ છે એને સમાન રીતે પૂજવાને કારણે તે દોષવંત. કથમ ન તે દોષવંત. ભાષ્યકાર કહે છે કે એ સૂત્ર જ્ઞાની પુરુષને લાગુ પડતું નથી. વાત સાચી, વ્યવહારમાં એ સૂત્ર ખરું, પણ જ્ઞાની પુરુષને એ સૂત્ર લાગુ પડતું નથી. કારણ કે ઇહેવ તૈર્જિત સર્ગ. અહીં અર્થાત જ્યારે જીવંત હશે, મનુષ્ય દેહમાં છે, ત્યારે જે કોઈ સર્ગ અર્થાત સંસારને, આ ભેદભાવને, દ્વૈતને જીતી લીધું છે. યેષામ સામ્ય સ્થિતમ મનઃ. જેનું મન સામ્યમાં, સમાન તત્વમાં, પરમ બ્રહ્મમાં સ્થિત છે, એમણે આ જીવનમાં સંસાર પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કે બધા પ્રકારના દોષથી મુક્ત થઈ ગયા છે. માટે આવા દોષ પણ એને લાગુ ના પડે. યદ્યપિ દોષવત્સુ સ્વભાગાદિષુ મૂઢૈ તત્તદોષે દોષવત એવ વ્યભાવ્યતે. કે ભાઈ સ્વપાક વગેરે દોષવત તો છે જ, એટલે મૂળ લોકો છે એમને હવે દોષવાન જોઈએ એ સમજાયું છે. સામાન્ય લોકો મૂળ જ હોય, તેથી જે છે તેવા દેખાય તેવા જ જોઈએ. પરંતુ આ બધા દોષ ધરાવનારી ઉપાધિમાં નિર્દોષ તત્વ રહેલું છે. તત્ત દોષઈ અસંસ્પૃષ્ટમ એવા નિર્દોષમ. બધા દોષ છે ઉપાધિની અંદર. સાત્વિક, રાજસ, તામસ આ પ્રકારે ઉપાધિની ગણતરી થાય, ઉપાધિની ગણના થાય, એનું વિભાગીકરણ થાય. ઉપાધિરૂપી વેશ ધારણ કરનાર જે પરમાત્મા છે એ તો સર્વમાં સમાન છે. એટલું જ નહીં પણ નિર્દોષ છે, સર્વ સમાન છે. પણ કોઈ એમ કહે કે ભાઈ ઉપાધિના વેશના જે ગુણ દોષ હોય એ બધાને સ્પર્શે કે ન સ્પર્શે? તો કે ન સ્પર્શે.
ચાલો બહારના દોષની અસર ના થાય, પણ એને પોતાની અંદર જેવા દોષ હોય તો અંદર જે પ્રકારની વિષમતા હોય ઘણીવાર, તો કે નહીં, એ નિર્ગુણત્વાદ, એ નિર્ગુણ હોવાને કારણે, ચૈતન્ય હોવાને કારણે આંતરિક પણ વિષમતા નથી અને બાહ્ય પણ વિષમતા નથી. नापि अन्त्या विशेषः आत्मनः भेदकाः भवन्ति. तो આ પંચ મહાભૂત જે છે, આકાશ, વાયુ વગેરે, અંત્ય એ જ્યારે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય ત્યારે પણ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એવા પંચ પરમાણુ રૂપે રહે. તે વખતે એવા તો એટલે એ ભેદ તો રહી જ જતો હોય છે, તો એ પણ આત્મા ભેદ ન લાવે તો કે ન પ્રતિ શરીરમ તેષામ સત્વે પ્રમાણ અનુપત્તે. પ્રત્યેક શરીરની અંદર આત્મા હવે તો ભેદવાળો છે કે પંચમહાભૂત આ પ્રકારે વાસ્તવમાં ભેદ ધરાવનારા છે, તમે કહો છો પણ કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. यस्मात् ब्रह्मण्येव ते स्थिता तस्मात् न दोषगंधमात्रमपि तान् स्पृशति. બ્રહ્મ નિર્દોષ છે, ભલે આ બધું દોષવાળું હોય. ભગવાન શિવજી પણ એવા જ છે ને, સ્મશાનમાં છે ને આસપાસની બધી જ વસ્તુઓ એ પોતાના દેહ પર ચિતાની ભસ્મ ધારણ કરનારા હોય. ચિતા ભસ્માલયવો ઘરલમશનમ દિક્પટધરો ચિતા જટાધારી કંઠે પશુપતિ, જટાધારી કંઠે ભુજગપતિહારી પશુપતિ કપાલી ભૂતેશ. એટલે આવી બધી તો બધા જ પ્રકારની અપવિત્રતા એમની આસપાસ છે. અને છતાં બી આ ભગવાન મંગળ સ્વરૂપ જ આપને જાણનારા છે, એ તો આપને મંગળ સ્વરૂપ જ જાણે છે. એટલે આ જ બહુ મોટી વસ્તુ છે વેદાંતની, જે સમજાવે છે કે જીવનમાં કે વ્યવહારમાં આ બધા ભેદભાવ હોવા છતાં પણ આપણે એ ભેદભાવમાં વસવું જ જોઈએ એવો નિયમ નથી. બધા એ ભેદભાવથી પર થઈ જઈએ માનસિક રીતે, તો પછી આપણી વૃત્તિ બધા દુનિયા પ્રત્યે બદલાઈ જાય. મનમાંથી જ આપણે ઊંચ નીચ એવા ભેદ ધરાવતા હોઈએ, એ આપણી માન્યતા છે વ્યવહારમાં પ્રગટ થવાની આજે નહીં તો કાલે. મનમાં બધાને સમાન રીતે જોતા હોઈએ, બધાને સમાન રીતે પ્રેમ કરતા હોઈએ. તો આવતું નથી અહીંયા આગળ, પણ છતાં આનો અર્થ એવો થવાનો તો ખરો જ. બધાને સમાન રીતે જોવું એટલે બધાને સમાન રીતે પ્રેમ કરવો. અને તો પછી કોઈ પ્રકારનો ગુણદોષ એમને સ્પર્શ થતો નથી. અને એ પોતે તો એમનું તાદાત્મ્ય એમની પોતાની ઉપાધિમાં પણ નથી, એમનું તાદાત્મ્ય તો આત્મામાં છે, નિર્ગુણ ચૈતન્ય એમાં છે. અને તે નિર્ગુણ ચૈતન્ય પણ અંતિમ ભેદ છે કે નહીં? જેમ પંચમહાભૂત છે એ છેવટે પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે તો પણ એકબીજા કરતાં વિશેષતામાં ભિન્ન રહી જાય, તેવી રીતે આ ચૈતન્ય પણ હવે તો ભિન્ન રહે કે નહીં? તો કે ના, ચૈતન્ય નિર્વિશેષ હોવાને કારણે એક ચૈતન્યને બીજા ચૈતન્યથી ભિન્ન કરનારો કોઈ ધર્મ નથી, કોઈ વિશેષતા નથી. બ્રહ્મણ્યેવ તે સ્થિતઃ તસ્માत् ન દોષગંધમાત્રમપી તાન સ્પૃશતિ. બ્રહ્મમાં સ્થિત હોવાને કારણે કોઈ દોષની ગંધ પણ તેને સ્પર્શતી નથી.
દેહાદિ આત્મદર્શન અભિમાન અભાવાત. દેહાદિમાં આત્મબુદ્ધિ હોવી, જો દેહ વગેરેનો આત્મા માનતો હોવ તો એના ગુણો બધા મને સ્પર્શવાના છે. ભૌતિક રીતે સ્પર્શે કે નહીં તો માનસિક રીતે સ્પર્શવાના જ છે. આ દેહ જ્યારે હું છે એમ માનતો હોઉં ત્યારે તેવો રૂપાળો હોય તો રૂપાળો છે, રૂપાળો ન હોય તો હું નથી, એવી જાતની માન્યતા પ્રગટ થવાની જ છે. તે ઉપાધિમાં અનુભવ હોવાને આત્મબુદ્ધિને કારણે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મવાની છે મનમાં. આ મહાપુરુષોનો દેહમાં કોઈ રીતે અહંભાવ નથી. અને તેથી એ દેહમાં અહંભાવ છે એ જ એકને બીજા છૂટા પાડનારા છે. અને તેથી એ જુદું પાડનારો વિભક્ત કરનારો કોઈ એમની એવું કારણ રહ્યું નથી. આગળ કહે છે 19મા શ્લોકમાં ભાષ્યમાં દેહાદિ સંઘાતે આત્મદર્શન અભિમાનવદ આત્મદર્શન અભિમાનવદ વિષયમ તો તત્સૂત્રમ સમાસમાભ્યામ વિષમ સમે પૂજાતઃ इति पूजा विषयत्व विशेषात्. તો મેં પહેલું જે સૂત્ર કહ્યું કે સમાસમાભ્યામ વિષમ સમયે પૂજાતઃ, પૂજાને કા પૂજામાં સમય તમે વિષમને સમ તરીકે જુઓ તો દોષ લાગે છે. દેહાદિ સંઘાત આત્મદર્શય અભિમાનિનામ. બીજું તો દેહની અંદર આત્મારૂપી દેહને આત્મા માનનારા જે છે બધા એવા જ હોય, પણ છતાં દેહમાં આત્મબુદ્ધિ ધરાવનારા જે છે એમને માટે આ સૂત્ર છે. એવું છે તો ચાલો પછી કેવી રીતે વર્તવું. ચાલો દેહમાં આત્મબુદ્ધિ છે અજ્ઞાનને કારણે, હા તો એવું મારી જાતે એક વ્યક્તિ માનતો હોઉં છું, બીજાને બીજી વ્યક્તિ માનતો હોઉં, બ્રાહ્મણને ત્રીજી વ્યક્તિ માનતો હોઉં, અને તો પછી કેવી રીતે વર્તવું જોઈએ. તો કહે સમાભ્યામ વિષમ સમય પૂજાત હે. તો પછી પૂજાની અંદર સમ હોય ને વિષમ હોય તો વિષમ સમ હોય તો વિષમ અને વિષમ હોય તો વિષમ. એટલે સૂત્રમાં એમ કહેલું કે બ્રાહ્મણો સમાન લાયકાત ધરાવનાર હોય અને તમે વિષમ તરીકે એનો આદર કરો કે વિષમ લાયકાત ધરાવનાર હોય સમાન રીતે વર્તો તો એ દોષવાળું છે. તેથી જે પ્રકારની લાયકાત ધરાવતા હોય ઊંચી નીચી જેવી તે પ્રકારે એમને એમની સાથે વર્તવું જોઈએ, એ પ્રકારે આદર કરવો જોઈએ. એ સૂત્ર છે એ પૂજા વિષયમાં હતું, વ્યવહાર વિષયમાં હતું, દૃષ્ટિના વિષયમાં નથી. આ એકતા તો દ્રષ્ટિમાં છે, આ એકતા વર્તનમાં નથી પણ દ્રષ્ટિમાં છે. દૃશ્યતે હિ બ્રહ્મવિદ ષડ્વિદ બ્રહ્મવિદ ષડંગવિદ ચતુર્વેદ વિદિતે પૂજાદાનાદૌ ગુણ વિશેષ સંબંધ કારણમ બ્રહ્મ તુ સર્વ ગુણદોષ વિશેષ સર્વગુણદોષ સંબંધ વર્જિતમ ઇત્યતઃ બ્રહ્મણે તે સ્થિતા ઇતિ યુક્તમ. કેટલી લાઈટ ઓછી તો નહીં, બધી લાઈટો બરાબર છે.
दृश्यते ही ब्रह्मविद षडंगविद चतुर्वेदविद यदि पूजा दानादौ कोई ब्रह्मज्ञानी होय, कोई चतुर्वेदनो ज्ञानी होय, कोई षड अंगनो ज्ञानी होय, पूजा दानादौ गुण विशेष संबंध है। पूजा करवाने दान करवानुं होय तो आ प्रकारनी एमनी योग्यताने ध्यान में राखीने दान करवानुं होय छे। એટલે કે ઉપાધિમાં આ બધી વિષમતા હોય છે અને માટે એમની સાથેનો વ્યવહારમાં આવો ભિન્ન ભિન્ન હોય. બ્રહ્મ તુ સર્વ ગુણદોષ સંબંધ વર્જિતમ. એટલે ઉપાધિ બધી ગુણ દોષ વગેરેના સંબંધથી રહેલી સંબંધમાં સાથે રહેલી છે, પણ ઉપાધિના સ્તરે જે વ્યવહાર હોય બધા ગુણ દોષને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. પણ બ્રહ્મ છે એ બધા ગુણ દોષથી વર્જિત છે. ઉપાધિમાં આ બધા ગુણદોષ હોય ત્યારે પણ બ્રહ્મ તો સર્વ ગુણદોષથી વર્જિત છે. ઇત્યતઃ બ્રહ્મણી બ્રહ્મ તુ સર્વગુણોદોષ સંબંધ વર્જિતમિતિ. બ્રહ્મ જે છે દરેક ઉપાધિમાં સમાન ભાવે રહેલો પરમાત્મા ઉપાધિના ગુણ દોષથી અસ્પૃષ્ટ છે. અમારો આત્મા છે એ મારા બધા ગુણદોષથી અસ્પૃષ્ટ છે, અને તમારો આત્મા અને બધાનો આત્મા એ આત્મા એક જ છે, મારો તારો ભેદ પણ એમાં નથી. બ્રહ્મણી તે સ્થિતા યુક્તમ. એટલે જ્ઞાની પુરુષો ઉપાધિમાં સ્થિત નથી, બ્રહ્મમાં સ્થિત છે. એમનો અભિમાન ઉપાધિમાં નથી, બ્રહ્મમાં છે. કર્મ વિષયમ ચ સમાસમાભ્યામ ઇત્યાદિ ઇદંતુ સર્વકર્મ સંન્યાસ વિષયમ પ્રસ્તુતમ સર્વકર્માણિ મનસા ઇતિ આરભ્ય અધ્યાય પરિસમાપ્તેઃ. આ અધ્યાય પરિસમાપ્તેઃ. કર્મ વિષયમ ચ સમાસમાભ્યામ ઇત્યાદિ સૂત્રમ. અહીં જેની વાત કરવામાં આવી નિર્દોષમે સમમ બ્રહ્મ, તો સર્વત્ર બ્રહ્મનું દર્શન કરનારા એ જેની વાત કરવામાં આવી એ તો પારમાર્થિક વાત કરવામાં આવી, વ્યવહારની નહીં. કર્મ વિષયમ તું તમે જે સૂત્ર કહ્યું જૈમિનીનું સમાસમાભ્યામ વિષમ સમય પૂજાત હૈ, એ જૈમિનીનું સૂત્ર છે તે કર્મ વિષયમ એ કર્મ કરનારના વિષયમાં છે. બ્રહ્મજ્ઞાની પણ જ્યારે કર્મ કરતો હોય ત્યારે એ સૂત્રને ધ્યાનમાં લેવું જોઈએ. બ્રહ્મજ્ઞાનીએ પણ બધા બ્રાહ્મણોને બોલાવ્યા હોય તો એમનો પણ આદર સત્કાર વગેરે એમના ધોરણ પ્રમાણે એમની યોગ્યતા પણ થવો જોઈએ. હું મોટો જ્ઞાની છું માટે બધાને સરખી રીતે જ વાત એવું યોગ્ય નથી. તમે ગમે તે હો પણ એ લોકોની દ્રષ્ટિમાં તે પોતે જે છે તે છે. ઇદમ તુ સર્વકર્મ સંન્યાસી વિષયમ. એટલે આજે શ્લોક કહેવામાં આવે નિર્દોષમ સમમ બ્રહ્મ તસ્માદ બ્રહ્મણિ તે સ્થિતા, એ તો સર્વકર્મ સંન્યાસી માટે છે. જે બ્રહ્મ સાથે તાદાત્મ્ય સેવે છે અને ઉપાધિના તાદાત્મ્ય મુક્ત છે, એ ઉપાધિના બધા કર્મના બંધનથી મુક્ત છે. એ જ્ઞાન માત્રથી સર્વ સંન્યાસી, કારણ કે એમાં કર્તૃત્વ બુદ્ધિ નથી. ઇદંતુ સર્વકર્મ સંન્યાસ વિશેષમ. તો આ જે સર્વકર્મ્યાસ વિષયમ, આ જે શ્લોક છે એ તો સર્વકર્મ સંન્યાસી માટે છે. સર્વકર્માણી મનસા સંન્યસ્ય
ત્યાં એ 13મા શ્લોકથી શરૂ કરીને એ સંન્યાસીના જ વર્ણન, એ સંન્યાસીનું બધું વર્ણન થઈ રહ્યું છે. આગળ કહે છે યસ્માત નિર્દોષમ સમમ બ્રહ્મ તસ્માત યસ્માત બ્રહ્માત્મા નિર્દોષમ સમમ. બ્રહ્મ જે આત્મા છે એ નિર્દોષ છે, સર્વદોષથી અને ગુણથી અલિપ્ત છે. એટલા માટે સર્વમાં સમાન ભાવે છે. સર્વમાં સમાન કોણ હોઈ શકે? જેનો કોઈ પ્રકારની પોતાની વિશેષતા ન હોય. બધી વિશેષતામાં સમાન ભાવે કોણ સ્થિત હોઈ શકે? જેમાં સ્વયંની વિશેષતા ન હોય. આત્મા અત્યંત નિર્વિશેષ હોવો જોઈએ, તો જ બધી જ વિશેષતામાં એ વિદ્યમાન હોઈ શકે. યસ્માત નિર્દોષમ સમમ બ્રહ્મ. બ્રહ્મ કારણ કે નિર્દોષ છે, સર્વમાં સમાન છે. તેથી કેમ આવ્યું 20મા શ્લોકમાં? ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિરબુદ્ધ્ય સમ્મૂઢઃ બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. બ્રહ્મવિદ બ્રહ્મમાં નિષ્ઠ જે બ્રહ્મવિદ છે, બ્રહ્મજ્ઞાની છે, એનું વર્ણન કરતા કહે છે ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય. આ બ્રહ્મજ્ઞાની પ્રિયને પ્રાપ્ત કરીને હર્ષના આવેગમાં આવી જતો નથી. નો દ્વિજે ચાપ્ય પ્રિયમ. અપ્રિયને પ્રાપ્ત કરીને ઉદ્વિગ્ન નથી. આપણા જે રિએક્શન હોય પ્રત્યાઘાત બહુ બહુ દેખાઈ આવે. આમ તરત સારું મળ્યું તરત હર્ષ આવી જાય. જ્યારે ખરાબ થયું તરત એનું મોહ પર એ પ્રકારના ચિહ્નો આવી જ જાય. જોઈએ છે ને આપણે ક્રિકેટ વગેરેમાં આમ જીતીએ ત્યારે કેટલો ઉત્સાહ, હારી ત્યારે કેટલો, એટલે એ પ્રકારના વસ્તુ થવાની જ છે. બ્રહ્મ કેવું છે? નિર્દોષ છે. આ બધા હર્ષ અને વિષાદ એ બધાથી મુક્ત છે. ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય. બ્રહ્મજ્ઞાનીએ પ્રિયને પ્રાપ્ત કરીને હર્ષિત ના થઈ જવું જોઈએ. નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ. એને વિરુદ્ધ અપ્રિયને પ્રાપ્ત કરે તો ઉદ્વેગથી મુક્ત હોવું જોઈએ. અત્યંત પ્રિયને પ્રાપ્ત કરે તો કોઈ પ્રકારનો હર્ષ ના જન્મે. અપ્રિય પ્રાપ્ત કરે તો કોઈ શોક ના જન્મે. સ્થિર બુદ્ધિ સમ્મૂઢ બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ. સ્થિર બુદ્ધિ સમગ્ર મોહથી રહિત આ જે બ્રહ્મજ્ઞાની છે એ તો બ્રહ્મમાં સ્થિત છે. અને માટે અપ્રિય પ્રિય જેવું હોતું જ નથી. જે ઉપાધિમાં સ્થિત હોય એના માટે ઉપાધિને અનુકૂળ પ્રતિકૂળ તો ઘણું જ હોય. ઉપાધિ મર્યાદિત હોવાને કારણે એવી કેટલી વસ્તુ હોય જે ઉપાધિને અનુકૂળ હોય, અનેક વસ્તુ હોય જેને એની પ્રતિકૂળ હોય. અનુકૂળ પ્રાપ્ત થાય તો આપણે હર્ષ જન્મે, પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો આપણે શોક જન્મે. સ્વાભાવિક છે. પણ આ જ્ઞાની પુરુષ એ પ્રકારે પરિસ્થિતિ પ્રભાવિત થતો નથી. પ્રિયમ પ્રાપ્ય ન પ્રહર્ષેત. પ્રિય પ્રાપ્ત પ્રહર્ષ થતો નથી. અથવા ન ઉદ્વિજેત. અપ્રિય પ્રાપ્ત કરીને ઉદ્વિગ્ન થતો નથી. જો ભાષ્યમાં શું કહે છે?
यस्मात् निर्दोषं समं ब्रह्म आत्मा तस्मात्। કોણ મારો આત્મા છે? આ નિર્દોષ અને સમ બ્રહ્મ છે એ મારો આત્મા છે. એ જ્ઞાનીનો આત્મા છે, બધાનો આત્મા છે. પણ જ્ઞાની પુરુષ ઓળખે છે કે મારો આત્મા નિર્દોષ છે, સમન સમાંત રહેલું બ્રહ્મન છે, એ મારો આત્મા છે. તસ્માત તે કારણથી કહે છે ન પ્રહૃષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચાપ્રિયમ સ્થિરબુદ્ધિરસમ્મૂઢઃ બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ. પ્રિયમ પ્રાપ્ય ન પ્રહૃષ્યેત, પ્રિય પ્રાપ્ત કરીને પ્રહર્ષમાં અત્યંત હર્ષમાં આવી જવું. ન ઉદ્વિજેત, અપ્રિયને પ્રાપ્ત કરીને ઉદ્વિગ્ન ના થઈ જવું. અથવા એમ કહેવાય કે પ્રિય પ્રાપ્ત કરીને એ પ્રહૃષ્ટ થતો નથી, અપ્રિય પ્રાપ્ત કરીને ઉદ્વિગ્ન થતો નથી. એ પ્રકાર આ જ્ઞાનીનું વર્ણન ક્યાં તો એમ કહેવાય તમારે ન થવું જોઈએ, તો આ જ્ઞાનીનું વર્ણન છે એમણે કહી શકાય. સ્થિર બુદ્ધિ અસમૂઢ બ્રહ્મણિ સ્થિત. જે સ્થિર બુદ્ધિ છે, મોહથી મુક્ત છે, બ્રહ્મજ્ઞાની બ્રહ્મા સ્થિત છે. એ ઉપાધિમાં સ્થિત હોય તો આ બધાય હર્ષ વિષાદ બધી વસ્તુમાં એનો એ પ્રત્યાઘાત દર્શાવે. એ સ્વયં તો મુક્ત છે, બરસર પ્રત્યાઘાતથી રહિત છે. કહે છે ભાષ્યકાર ન પ્રહૃષ્યેત હર્ષમ કુર્યાત પ્રિયમ ઇષ્ટમ પ્રાપ્ય લબ્ધ્વા નો દ્વિજેત પ્રાપ્યૈવ ચ અપ્રિયમ અનિષ્ટમ લબ્ધ્વા. આમ એમ લાગે કે એણે ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરીને હર્ષમાં ન આવી જવું જોઈએ, ખરાબ વસ્તુ પ્રાપ્ત ઉદ્વેગમાં ન ફસાઈ જવું જોઈએ એવું લાગે આપણને. પણ વાસ્તવમાં એ હર્ષ પામતો જ નથી. ન પ્રહૃષ્યેત હર્ષમ કુર્યાત વિષમિદમ પ્રાપ્ય પ્રિયમિદમ પ્રાપ્ય લબ્ધ્વા. પ્રિય વસ્તુ પ્રાપ્ત કરીને એ હર્ષને તાબે થઈ જતો નથી. એટલે આનંદ તો થાય. હર્ષ એક વસ્તુ છે જે જન્મે આપણા મનમાં ત્યારે આપણે અપરતંત્ર થઈ જઈએ છીએ. હર્ષ અને શોક બંને આવેગો છે. એ મનમાં જન્મે ત્યારે એ મન આપણા કાબુ નથી, એ આવેગોના કાબુમાં છે. એ દ્રષ્ટિએ કહે છે હર્ષ એટલે આનંદ. અને એટલે આપણે હર્ષ શબ્દ વાપર્યો. કહે છે આગળ દેહાત્માદર્શ નામ હે પ્રિયા પ્રિય પ્રાપ્તિ હર્ષ વિષાદ સ્થાને ન કેવલ આત્મદર્શિન તસ્ય પ્રિયા પ્રિયાત્મત્વ પ્રિય પ્રિય પ્રાપ્તિ અસંભવમ અસંભવાત. દેહ માત્ર આત્મદર્શનામે પ્રિયા પ્રિય પ્રાપ્તિ. તો પ્રિય ને અપ્રિયની પ્રાપ્તિ કોને થાય? દેહમાં અહમ ભાવ ધરાવનારા કે દેહને જ આત્મા માનનારાને પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થાય.
આ પ્રિય અપ્રિય છે, અનુકૂળ પ્રતિકૂળ છે, આ બધામાં ઉપાધિના સ્તરે છે, વ્યવહારના સ્તરે છે, શરીરના સ્તરે છે કે મનના સ્તરે હોય. શરીર ને મનમાં અહમ બુદ્ધિ ન ધરાવનાર તો એ પ્રિય અપ્રિયની અસરથી મુક્ત થઈ ગયો. આત્માતરદર્શિનામી પ્રિયા પ્રિય પ્રાપ્તિ હર્ષ નિવેશ હર્ષ વિષાદ સ્થાને. દેહને માત્ર દેહને જ આત્મા માનનારા જે છે અજ્ઞાની લોકો, એમને માટે પ્રિય હર્ષ જન્માવે, અપ્રિય પ્રાપ્તિ શોક જન્માવે, વિષાદ જન્માવે. ને કેવલ આત્મવાદી માત્ર આત્માને આત્મા જાણનાર હોય એને આ બધી વસ્તુઓ કોઈ અસર ન જન્માવી શકાય. કારણ કે આત્મા પર અસર કરતા હું તો હું આત્મા શું પ્રિય કે અપ્રિય હોય એ વસ્તુની મારો અસર ન થાય. કિંચ સર્વભૂતેષુ એકઃ સર્વ આત્મા એકઃ સમઃ નિર્દોષઃ આત્મા ઇતિ સ્થિરા નિર્વિચિકિત્સા બુદ્ધિ યસ્ય સઃ સ્થિરબુદ્ધિ. કિંચ સર્વભૂતેષુ સમો નિર્દેશ આત્મા ઇતિ સ્થિરા. બધા જ પ્રાણીઓમાં સર્વભૂતેષુ એક એ જ્ઞાન કે બધા જ ભૂતની અંદર, બધા જ નામરૂપની અંદર કે બધા જ જીવોમાં એક જ આત્મા છે અને એ હું છું એ પ્રકારની બુદ્ધિ જે છે એની બુદ્ધિ સ્થિર જ રહે. એની બુદ્ધિ ઉપાધિમાં સ્થિત નથી, એની બુદ્ધિ આત્મામાં સ્થિર છે. જે બદલાય કરે છે ઉપાધિ છે એમાં આપણી બુદ્ધિ હોય તો બુદ્ધિ પણ આપણી ઉપાધિ પ્રમાણે ચલાયમાન થયા કરે. પણ જેની બુદ્ધિ અલંકારોની પણ માત્ર સુવર્ણમાં જ છે, ભલે અલંકારો ભલે બદલાયા કરે, સુવર્ણમાં બુદ્ધિ હોય તો કોઈ બદલાવાની નથી. એની મન એનું મનમાં કોઈ પ્રકાર વિક્ષેપ થવાનો નથી. ભલે અલંકારો બદલાયા કરે, ભલે નામ ઉપાધિ બદલાયા કરે, બધાનો આત્મા એક જ છે, તે હું છું એ પ્રકાર દર્શન હોવાથી કોઈ પ્રકારનો કોઈ સંશય થાય કે એવું જન્માવી શકતા નથી. કિંચ સર્વભૂતેષુ એકઃ સમઃ નિર્દોષઃ આત્મા ઇતિ સ્થિરા નિર્વિચિકિત્સા બુદ્ધિ યસ્ય સઃ સ્થિરબુદ્ધિ. અસમ્મૂઢઃ सम्मोहवर्जितश्च स्यात् यथोक्त ब्रह्मणि स्थितः. यथोक्त ब्रह्मवित् ब्रह्मणि स्थितः अकर्मकृत सर्वकर्म संन्यासी इत्यर्थः. किंच वही सर्वभूतेषु समः निर्दोष आत्मा. બધા જ ભૂતોમાં બધા જ પ્રાણીમાં એક સમાન નિર્દોષ એટલે ગુણદોષ રહિત આત્મા નિર્વિચિકિત્સા યુક્ત બુદ્ધિ યસ્ય. આ વિશ્વમાં એ બુદ્ધિમાં કોઈ વિચિકિત્સા નથી, કોઈ પ્રકારનો સંશય નથી. એટલે કે આ દ્રષ્ટિએ એ પ્રાણી માત્રમાં એક સમાન આત્મા રહેલો છે. કોઈ શંકા કે પછી
કોઈ ભૂલ થતી નથી. સંશય પણ ના હોય, વિપર્યય પણ ના હોય. सम्मोह वज्रश्च स्यात् उक्तविद ब्रह्म ब्रह्मणि स्थितः. એટલે આ બ્રહ્મ ઉક્તવિદ આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું એ બ્રહ્મણિ સ્થિતઃ અકર્મકૃત સર્વકર્મ સંન્યાસ ઇત્યર્થ. કોઈ કર્મ કરતો નથી પોતાની રીતે, પોતાના મનથી એનામાં કર્તૃત્વ ન હોવાના કારણે એ કોઈ કર્મ કરતો નથી અને તેથી સર્વકર્મ સંન્યાસી છે. ભલે વ્યવહારમાં સર્વકર્મ સંન્યાસી ન પણ જણાતો હોય, ભાષ્યકારે તો વિરુદ્ધ આપી દીધું કે આ દ્રષ્ટિ ધરાવનાર સર્વકર્મ સંન્યાસી છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.